મિત્રો, એવું કહેવામાં આવે છે કે જો તમારું પાચનતંત્ર મજબૂત હોય તો કોઈ પણ પ્રકારનો રોગ તમને હૂંટી શકતો નથી. પાચનતંત્રને લોખંડ જેવું મજબૂત બનાવવાનું છે ને? તો આજે જે મારે તમને જણાવવાનું છે એ 4 સરળ આદતો જો તમે તમારી દૈનિક જિંદગીમાં ઉતારશો તો તમને ન માત્ર પાચન સંબંધિત સમસ્યાઓથી છુટકારો મળશે, પણ આખું શરીર ઉર્જાવાન બની જશે. બધું જ ખાવું સરળતાથી પચશે, કોઈ દવા ન જોઈએ, અપચો, ગેસ કે પેટના ભારપણથી પણ મુક્તિ મળશે. આજે આપણે જાણીશું 4 એવી શક્તિશાળી આદતો વિશે જે તમારા પાચનતંત્રને એકદમ સ્ટ્રોંગ બનાવી દેશે. મિત્રો, આપણા શરીરમાં એક ખાસ સિસ્ટમ છે, એન્ટેરિક નર્વસ સિસ્ટમ, જે પાચન પ્રક્રિયા પર સીધી અસર કરે છે. આ ચેતાકોષો છે જે મગજથી સંકેત લઈને પેટને કાર્યમાં મદદ કરે છે. તેથી પાચનતંત્રને મજબૂત રાખવા માટે મગજને પણ ખુશ રાખવો એ ખૂબ જ જરૂરી છે. હવે વાત કરીએ આ પાચનમિત્ર આદતોની. આદત નં. 1. પાણી પીવાની સાચી રીત અને સમય. પાણી શરીર માટે પાયાનો પથ્થર છે. પણ ખોટા સમયે પાણી પીવાથી આપણું જઠરાગ્નિ કમજોર પડે છે, જેનાથી પાચનશક્તિ નબળી પડે છે. ઘણા લોકો ખાવાની વચ્ચે જ આખો ગ્લાસ પાણી પી જાય છે. પરિણામે પેટના પાચન રસ, જેમ કે હાઇડ્રોક્લોરિક એસિડ, પાતળા થઈ જાય છે અને ખોરાક ધીમે પચવાનું શરૂ કરે છે. સચોટ રીત શું છે? ખાવાના 20 થી 30 મિનિટ પહેલા થોડું પાણી પીવો. ખાવા દરમિયાન માત્ર જરૂર પડે ત્યારે 1 થી 2 ઘૂંટ પીવો. ખાવા પછી ઓછામાં ઓછા 45 મિનિટથી 1 કલાક સુધી પાણી ન પીવું. આ રીત આપનું પાચનમાર્ગ હાઇડ્રેટ રાખશે અને ખોરાકનું વિઘટન વધુ અસરકારક રીતે થવા લાગશે. સાથે સાથે તમારું વજન પણ નિયંત્રિત રહેશે. મગજ અને પાચન વચ્ચેનું સમીકરણ. મિત્રો, મગજ ખુશ હશે તો શરીર તંદુરસ્ત રહેશે. ચિંતા, ટેન્શન કે દુઃખ આ બધું પાચનશક્તિ પર નકારાત્મક અસર કરે છે. જો તમારું મગજ હંમેશા દબાણમાં રહેશે તો તે જઠરાગ્નિને ધીમું પાડી શકે છે, જેથી થાક, ઉદાસી અને નબળાઈ આવે છે. મગજને ખુશ રાખવા શું કરવું? થોડી મિનિટ ધ્યાન કરો. હસો, સંગીત સાંભળો, ધ્યાનપૂર્વક અને આનંદથી ખાવાની આદત ડેવલપ કરો. જ્યારે ખાઓ ત્યારે માત્ર ખોરાક તરફ ધ્યાન આપો. શું તમારું પેટ ખુશ છે? જ્યારે પેટ ખુશ હોય છે ત્યારે તમે સારું વિચારશો, સારું મહેસૂસ કરશો અને દિવસભર ઉર્જાવાન રહેશો. અને એ ખુશી શરૂ થાય છે ખોરાકની યોગ્ય રીતથી. હવે ખાસ ધ્યાન આપવાની વાત આવે છે ખોરાક દરમિયાન પાણી પીના નિયમો. મિત્રો, જ્યારે તમે ખાવાની પ્રક્રિયામાં હોવ ત્યારે પાચનતંત્ર આખું કાર્યશીલ હોય છે. જો ખાવાની વચ્ચે તમે વધુ પ્રમાણમાં પાણી પી જશો તો એ પાચન માટે નુકસાનકારક બની શકે છે. શું કરવું જોઈએ? જમતી વખતે જરૂર પડે ત્યારે માત્ર 1 થી 2 નાના ઘૂંટલા પાણી લો. જો તમે રોટલી સાથે શાક ખાતા હોવ તો પણ માત્ર 2 થી 3 ઘૂંટ પૂરતું જ. આખો ગ્લાસ પાણી ખાવાની વચ્ચે પીવો એ પાચનક્રિયાને ધીમી બનાવે છે. ખાવા પછી તરત જ પાણી પીવું નહીં, ઓછામાં ઓછા 1 થી 1.5 કલાક રાહ જોવી જોઈએ. જરૂર જણાય તો ખાવાથી લગભગ 30 મિનિટ પછી એક નાનું કૂતો પાણી લઈ શકાય છે. વિશેષ નોંધ, ઘણા લોકો ખાવા પછી તરત 2 ગ્લાસ ઠંડુ પાણી પી જાય છે,
જેનાથી તેમને એસિડિટીની સમસ્યા રહે છે, પેટ ફૂલે છે અને સતત ગેસ થતો રહે છે. એ ટેવ તાત્કાલિક બદલો. પાણી, પરંતુ યોગ્ય તાપમાન સાથે. તમારું પાણી ગરમ પણ નહીં અને ઠંડુ પણ નહીં, હળવું ગરમ અથવા રૂમ તાપમાનનું હોવું જોઈએ. ઠંડુ પાણી શરીરને વધુ ઊર્જા વાપરવી પડે છે ગરમ કરવા માટે, અને એ પાચન પ્રક્રિયાને ધીમી કરે છે. તો આગળથી જ્યારે પણ પાણી પીવું હોય તો ફ્રીજમાંથી નહીં, માટલામાંથી અથવા સ્ટીલ બોટલમાંથી હળવું પાણી પસંદ કરો. જો આ જ નિયમ રોજના જીવનમાં લાવો તો માત્ર 1-5-2-0 દિવસમાં જ યુલ ફીલ ધ ચેન્જ. વધારે ઊર્જા, ઓછું પેટ ફૂલવું અને પાચનમાં હળવાશ. આટલું સમજાઈ ગયું હોય તો કમેન્ટમાં યેસ લખો. આ માહિતી સાચું લાગે છે તો દિલથી લાઈક કરીને આગળ વધો. આગળ જે કહીશ એ તમારા જીવન બદલાવી શકે છે. ટિપ્સ નંબર 2. આયુર્વેદનો ચમત્કારિક તત્વ આદુ. હા મિત્રો, આપણા આયુર્વેદમાં આદુને વિશ્વ ભેષજ કહેવાયું છે. આદુ માત્ર રસોઈ પૂરતું જ નહીં, પણ પાચનતંત્ર માટે અમૃત સમાન છે. કેવી રીતે લેવું? જમ્યા પછી એક નાનો ટુકડો, 1 થી 2 ગ્રામ જેટલો તાજો આદુ લો. એને છોલી લો અને તેમાં થોડું સિંધવ મીઠું અથવા કાળું મીઠું નાખી ધીમે ધીમે ચૂસો. આદુ અને મીઠું મળીને શું કરે છે? આ પાચન તંત્રને ટર્બો ચાર્જ કરે છે. ખોરાક ઝડપથી પચવામાં મદદ કરે છે. ચરબી, કાર્બોહાઈડ્રેટનું યોગ્ય વિઘટન થાય છે અને વધારાની ચરબી થતી અટકે છે. આદુમાં રહેલા સોગલ્સ અને જિંજરોલ પાચનક્ષમ રસોને એક્ટિવ કરે છે, પિત્તવાયુને સંતુલિત કરે છે અને પેટના દુખાવાને શાંત કરે છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ અને આયુર્વેદિક રીતે બંને રીતે આદુ એક શક્તિશાળી પાચક માનવામાં આવ્યું છે. તેનો ઉષ્મ ગુણ એટલે કે ગરમ સ્વભાવ જઠરાગ્નિને પ્રજ્વલિત કરે છે, એટલે કે તમારા પેટની અગ્નિશક્તિને ઉર્જાવાન બનાવે છે. આદુની આદત જો તમે રોજ કરો તો પાચન શક્તિ 50% નહીં પણ 100% સુધી મજબૂત બની શકે છે. તો મિત્રો, આ હતી બીજી સરળ પાચન મિત્ર ટિપ્સ. જો વિડિયો હજુ સુધી લાઇક નહીં કર્યો હોય તો તરત કરો. સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો જેથી આવી જ આરોગ્યદાયક માહિતી આપ સુધી પહોંચતી રહે. હવે તમે કહો, શું ત્રીજી ટિપ્સ માટે પણ તૈયાર છો? બીજી ટિપ્સ, સિંધવ મીઠું અને આદુનું કમાલ. મિત્રો, બીજી વસ્તુ જે અત્યંત અસરકારક છે એ છે સિંધવ મીઠું. આ મીઠું માત્ર સ્વાદ પૂરતું જ નહીં, પણ પાચનશક્તિને ઉત્તેજિત કરનાર એક કુદરતી રત્ન છે. ફાયદા શું છે? પેટમાં જો પિત્ત વાયુ વધી ગયો હોય તો તેને સંતુલિત કરે છે. એસિડિટીની માત્રાને નિયંત્રિત કરે છે. તળેલું કે ભારે ખાવા બાદ પણ આ સંયોજન ખોરાકને 45 થી 50 મિનિટમાં પચાવી નાખે છે, અને એ પણ બિનજટિલ રીતે. સચોટ સમય, ભોજન કર્યા પછી લગભગ 15 થી 20 મિનિટે તમે આદુ લઈ શકો છો. કેવી રીતે લેવું? નાનું ટુકડું તાજું આદુ લો. તેને છોલીને તેમાં થોડું સિંધવ મીઠું નાખો. જો સ્વાદ તીખો લાગે તો તેના પર લીંબુના થોડા ટીપા નાખી દો. ધીમે ધીમે ચૂસો, તેની અસર તમને અનુભવો જ આવશે. જે લોકોને ઊંધા ઓડકાર આવે છે, ગેસ હોય, છાતીમાં બળતરા હોય કે તમામ તકલીફો ધીરે ધીરે ઓછી થવા લાગશે. એટલા માટે આદત અપનાવવી જરૂરી છે.
આદુ પ્લસ સિંધવ મીઠું પાચન તંત્ર માટે ટર્બો બૂસ્ટર. ચયાપચય મેટાબોલિઝમ સારી રીતે કાર્ય કરે છે. શરીરમાંથી ઝેરી તત્વો બહાર નીકળે છે. એનર્જી લેવલમાં દેખાતો ફેરફાર આવે છે. લાંબા સમય સુધી એસિડિટી, અપચો અને પેટ ફૂલવા જેવી સમસ્યાઓથી છુટકારો. આટલું સમજાઈ ગયું હોય તો કમેન્ટમાં યસ લખો. આ માહિતી સાચું લાગે છે તો દિલથી લાઈક કરીને આગળ વધો. આગળ જે કહીશ એ તમારા જીવન બદલાવી શકે છે. ત્રીજી ટિપ્સ, પેટને પૂરું નહીં ભરો, જમો તો સંયમથી. મિત્રો, આજકાલ ઘણા લોકોને ટેવ હોય છે કે સંપૂર્ણ પેટ ભરાઈ જાય ત્યાં સુધી જમે છે, પણ તે ટેવ પાચન માટે ખૂબ હાનિકારક છે. આયુર્વેદ શું કહે છે? તમારું ખોરાક 50% ખોરાક, 20% પાણી અને 30% જગ્યા ખાલી રહેવી જોઈએ. એટલે કે જો તમને 100% ભૂખ લાગે છે, તો 60% જમવું, બાકી જગ્યા પાચન માટે છોડી દેવી. પ્રથમ લાગશે કે પેટ પૂરું નથી ભર્યું, પણ થોડા દિવસમાં તમારું શરીર એ ટેવ થઈ જશે અને તમે અનુભવશો કે પાચનક્રિયા કેવી સરળ બની ગઈ છે. જો પછી પણ ભૂખ લાગે તો તમે ફ્રૂટ, હલકો નાસ્તો અથવા ફાઇબરવાળી વસ્તુઓ લઈ શકો છો. પૂર્ણ પેટ દબાણ પ્લસ ધીમું પાચન. જ્યારે તમે હલકું પેટ ભરતા હો ત્યારે પાચનતંત્ર પર ભાર આવે છે. એ સંકોચાય છે અને ખોરાક બરાબર વિઘટિત થતો નથી. પરિણામ? પેટમાં ગેસ, છાતીમાં બળતરા, થાક અને ઊંઘ. શરીરમાં ઝેરી તત્વોનું નિર્માણ. આ બધું એ ચિહ્ન છે કે તમારી ચયાપચય ક્રિયા ધીમી પડી ગઈ છે. ભૂખનું મૂલ્યાંકન કરો, સમય નહીં જુઓ. અંતે ખાસ યાદ રાખો, જમવાનું સમય જોઈને નહીં, ભૂખ જોઈને કરો. જો તમે 10 વાગે જમવાનું પ્લાન કરેલું છે, પણ ભૂખ નથી લાગતી તો બેસવું નહીં. જ્યારે શરીર સંકેત આપે કે હવે ભૂખ લાગી છે, ત્યારે જમો. તે સમય કોઈ પણ હોય. ટોટલ ફાયદા: એસિડિટીથી રાહત, પાચનશક્તિમાં સુધારો, વધુ ઉર્જા, ચયાપચય ક્રિયાનું સંતુલન, શરીરમાં શુદ્ધ લોહી અને તંદુરસ્ત ત્વચા. આટલું સમજાઈ ગયું હોય તો કમેન્ટમાં યસ લખો. આ માહિતી સાચું લાગે છે તો દિલથી લાઈક કરીને આગળ વધો. તો મિત્રો, આ હતી બીજી અને ત્રીજી પાચનમિત્ર ટિપ્સ. જો તમારે આ રીતે નાની નાની આદતોને જીવનશૈલીમાં ઉમેરો તો લોખંડ જેવું પાચનતંત્ર તમારું પણ બની શકે છે. ચોથી અને ખાસ ટિપ્સ, ધીમે, શાંતિથી અને ધ્યાનપૂર્વક જમવાનું. મિત્રો, એક વાત જરૂર યાદ રાખો, જમવાનું એ માત્ર ભૂખ સંતોષવાનું કામ નથી, એ એક શારીરિક અને માનસિક ક્રિયા છે. શું કરવું જોઈએ? હંમેશા ધીમે ધીમે, ચાવીને જમવું જોઈએ. જ્યારે સાચી ભૂખ લાગે ત્યારે જ ખાવું જોઈએ. જમતી વખતે મોબાઈલ, ટીવી કે બીજું કંઈ પણ વિક્ષેપજનક વસ્તુ નથી વાપરવી. ખોરાકને આનંદથી માણો, દરેક ગળપને જાગૃત મનથી અનુભવો. આદત શા માટે જરૂરી છે? મગજને સંતોષના સંકેત મળવા માટે 20 મિનિટ લાગે છે. ધીમે ખાવાથી તમારા પાચનક્રિયા પર ભાર ન આવે. વધારે ખાઈ જવાની સંભાવના ઘટે છે. તમે ખાધું એટલું સાચું રીતે પચી જાય છે. પહેલી અને બીજી ટિપ્સ લાગુ કરો, પછી જુઓ પરિણામ. આટલું સમજાઈ ગયું હોય તો કમેન્ટમાં યસ લખો. આ માહિતી સાચું લાગે છે તો દિલથી લાઈક કરીને આગળ વધો. જો તમે માત્ર આ 3 આદતો, યોગ્ય સમયે પાણી પીવાનું, ખોરાક બાદ આદુ અને સિંધવ મીઠું લેવું અને 75% જેટલું જ પેટ ભરવું,
જો નિયમિત રીતે અનુસરો તો તમારું પાચનતંત્ર લોખંડ જેવું મજબૂત બની જશે. ગેસ, એસિડિટી, અપચો બધું વિદાય લેશે. દવા લેવાની જરૂર પણ નહીં પડે. આયુર્વેદે પણ આ બધું ખરેખર માન્ય અને સિદ્ધ કરેલું છે. જો તમે પણ આવી ટિપ્સ અપનાવીએ છીએ તો કમેન્ટમાં હું પણ કરું છું લખજો. એક્સ્ટ્રા ટિપ્સ એલ્કલાઇન વોટર. હવે એક ખાસ જ ટિપ્સ જે આજના સમયમાં ખૂબ જ ઉપયોગી છે, એલ્કલાઇન વોટર. આપણા ખોરાક, જીવનશૈલી અને તણાવને કારણે શરીરમાં એસિડની માત્રા વધી જાય છે, જેને નિયંત્રિત કરવા માટે આ પાણી અત્યંત અસરકારક છે. લાભ શું છે? એસિડિટી, પિત્તદોષ, છાતી બળતરા, પેશાબની બળતરા, વાળ ખરવાના મુદ્દા પર અસરકારક. શરીરના સ્તરને 7.4 આસપાસ રાખે છે, જે સ્વસ્થ શરીરના લક્ષણ છે. પાચનક્રિયા સુધરે છે, આંતરડાની સફાઈ થાય છે. એલ્કલાઇન વોટર બનાવવાની રીત. સામગ્રી: 1 લિટર ફિલ્ટર કરેલું પાણી, અડધું લીંબુ અથવા એનો રસ, થોડા કાકડીના ટુકડા, 4-5 ફુદીના પાંદડા, તાંબાનો લોટો વાસણ અથવા માટલું. કેવી રીતે બનાવવું? તાંબાના વાસણમાં ઉપરની તમામ વસ્તુઓ નાખો. તેને 4 થી 6 કલાક ઢાંકી રાખો. સવારે ઉઠીને ખાલી પેટે 1 ગ્લાસ પીવો. બાકીના દિવસ દરમિયાન થોડું થોડું પીતા રહો. વિજ્ઞાન પણ આને માન્ય છે. કાકડી અને ફુદીનો શરીરને શાંત અને ક્ષારમય એલ્કલાઇન બનાવે છે. લીંબુ ભલે ખાટું લાગે, પણ શરીરમાં જઈને અસરક્ષમ એલ્કલાઇઝિંગ કાર્ય કરે છે. આ પાણી અંદરના ઝેરી તત્વો દૂર કરે છે અને પાચનતંત્રને ડિટોક્સ કરે છે. આટલું સમજાઈ ગયું હોય તો કમેન્ટમાં યસ લખો. આ માહિતી સાચું લાગે છે તો દિલથી લાઈક કરીને આગળ વધો. અંતે ખાસ ધ્યાન રાખો, ખોરાક સ્લોલી એન્ડ માઇન્ડફુલી જમો. 75% જેટલું જ પેટ ભરો. પાણી યોગ્ય સમયે, યોગ્ય રીતે લો. આદુ અને સિંધવ મીઠું ખોરાક પછી જરૂર અજમાવો. અને શરૂઆત કરો એલ્કલાઇન વોટરથી. શરીરમાં તાજગી અને તેજ ઊભું થઈ જશે. જો તમારા પાસે કાકડી કે ફુદીનો ઉપલબ્ધ ન હોય તો ફક્ત લીંબુ પણ પૂરતું રહેશે. જો કે બધા ઘટકો એકસાથે ઉપયોગ કરવાથી તેનું શક્તિશાળી પરિણામ વધુ મળતું જોવા મળે છે. જો તમે આ પાણીને રોજના આહારમાં શામેલ કરી લો તો બહારની દવાઓની જરૂરિયાત ધીમે ધીમે ઓછી પડવા લાગશે. દિવસમાં 2 થી 3 વખત આ પાણી લેવું ખૂબ લાભદાયક રહેશે. તમે નાના શીશીમાં રાખીને દિવસભર સાથે રાખી શકો. ખાલી પેટ, ભોજન પહેલા કે પછી, બપોરે 4-5 વાગ્યે પણ લઈ શકો છો. દિવસભરમાં ઓછામાં ઓછા 2.5 થી 3 લિટર આ પાણી પીશો તો એસિડિટી, ગેસ, ઊંધો ગેસ જેવી સમસ્યાઓ વિદાય લેશે. સાથે જ તમારા શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ પણ ટકી રહેશે. જો તમે બહાર નીકળો છો તો આ પાણીની એક બોટલ સાથે રાખવી એ એક નવાઈપૂર્ણ બટ સિમ્પલ જીવનશૈલીનો હિસ્સો બની જશે. આ એકાદ આદત તમારા શરીરમાં એવું પરિવર્તન લાવશે કે તમે પોતે કહેશો, હવે મને દવા નથી જોઈએ. યાદ રાખો, ભોજન પછી લગભગ 20 મિનિટે એક નાનો આદુનો ટુકડો સેંધા મીઠા સાથે લેવો. અને જો તમે આ 3 થી 4 પાચનમૈત્રી આદતો રોજના જીવનમાં શામેલ કરો તો તમારા પેટમાં હળવાશ રહેશે, ઊર્જા વધશે, આંતરડા સાફ રહેશે, ચયાપચય ક્રિયા મજબૂત બનશે. આટલું જ નહીં, નાના મોટા બધા માટે આ ટિપ્સ સુરક્ષિત છે. વયસ્ક હોય કે વૃદ્ધ, દરેક માટે આ રીત અસરકારક છે.
આ 4 આદતોથી તમારું પાચનતંત્ર લોખંડ જેવું મજબૂત બની જશે અને જે પણ ખાવ છો એ સરળતાથી પચી જશે. જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો અગાઉની આદતથી કેટલો ફાયદો થયો એ કોમેન્ટમાં જરૂર લખજો.